શું પર્યાવરણની જાગૃતિ કે પછી સમાજને સાચો રસ્તો બતાવવાનો હોય, હંમેશા પોતાની નહીં પણ બીજાની ચિંતા કરતા આ મહિલા, ગામડાની મહિલાઓ હોય કે પછી શહેરની, હંમેશા પગભર રહે તેવા પ્રયત્નશીલ, હંમેશા પોલીસનું રાખે છે ધ્યાન. જી હા, જેમનું ડોટર ઓફ ગુજરાતથી પણ સન્માન કરવામાં આવ્યું છે. આવો સન્માન કરીએ એ હેતલબેન અમીનને. થેન્ક યુ સો મચ. મંતવ્ય ચેનલ્સને હું ખૂબ ખૂબ આભારી રહીશ કે આજે વુમન્સ ડે સેલિબ્રેશનમાં મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે. અને જે મહિલાઓ કે જે કંઈક કાર્ય કરે છે એટલે પ્રેરણારૂપી બીજી બધી બહેનોને પણ એવું થાય કે આવું તો અમે પણ કરી રહ્યા છીએ કે કરવા માંગીએ છીએ, તો એમને એક પ્રોત્સાહન મળે. અને આ એવોર્ડ્સથી અમને એક ઉર્જા પણ મળે કે આ અમારા માટે એવું થશે કે અમે વધારે ને વધારે સારું કામ કરીએ, સમાજમાં કંઈક ને કંઈક વધારે યોગદાન આપીએ. એટલે આ એક ઉત્તમ પ્રયાસ છે. અને મહિલા દિન એટલે કહી શકાય કે મહિલા દિન ઉજવીએ તો છીએ, પણ મારું કહેવું તો એવું છે કે મહિલાની લાઈફમાં જે અપડાઉન આવે છે, જે બેલેન્સ કરે છે, તો ઘરમાંથી જ આપણે એને સન્માન આપીએ અને બે શબ્દો સારા બોલીએ તો દરેક સ્ત્રી એવું ઈચ્છે કે મારું કંઈ પણ કામ હોય એને ખાલી એને પૈસાથી એવું નહીં પણ એમ કહે કે ના ઘણું સારું કર્યું છે. તો આજે મંતવ્ય ચેનલે પણ એ જ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે કે અમે કંઈક કરી રહ્યા છીએ, તો અમને એક આપ્યું છે એવોર્ડ્સને. અમને એવું લાગે છે કે ના અમારા કામને ક્યાંક વખાણી રહ્યા છીએ. ઓકે, થેન્ક યુ.